દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની 200 વર્ષ જૂની ઘેરૈયા પરંપરા હજુ પણ જીવંત. લાભ પાંચમે બિલીમોરામાં યોજાઈ 30મી વાર્ષિક ઘેરૈયા નૃત્ય હરીફાઈ. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે 200 વર્ષથી પણ વધુ પ્રાચીન અને પરંપરાગત ઘેરૈયા નૃત્યની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. આ નૃત્ય શક્તિની આરાધનાનું પ્રતીક છે, જે આસો મહિનામાં પાકની લણણીના આનંદ અને દેવી દેવતાઓને રીઝવવાના અવસર તરીકે રજૂ કરવામાં આવે છે. આધુનિક સમયમાં કલા લુપ્ત થવાના આરે હોવા છતાં નવી પેઢી અને સંસ્થાઓ તેને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે. ઘેરૈયા નૃત્યની મંડળીમાં માત્ર પુરુષો જ ભાગ લે છે, જેઓ સ્ત્રીના વસ્ત્રો ધારણ કરી અર્ધનારેશ્વરનું સ્વરૂપ રજૂ કરે છે. આ ટુકડીનું નેતૃત્વ કવિઓ તરીકે ઓળખાતો નાયક કરે છે, જે આદિવાસી ભાષામાં ગીતો ગાય છે અને અન્ય સભ્યો તેને ઝીલે છે. આ નૃત્યમાં ઘોડાનું માથું બાંધેલી લાકડી સાથે ઘોડેસવારનું પાત્ર અને લોકોના મનોરંજન માટે જોકર જેવું પાત્ર પણ સામેલ હોય છે. એવી માન્યતા છે કે ઘેરૈયા મંડળી ઘરના આંગણે નૃત્ય કરે તો આખું વર્ષ સુખ સમૃદ્ધિ રહે છે. આ લુપ્ત થતી પરંપરાને જાળવી રાખવા માટે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી લાભપાંચમના દિવસે ઘેરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા આદિવાસી યુવાનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખવા અને કલાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. આ પ્રયાસોને કારણે જ આ ઐતિહાસિક લોકનૃત્ય આજે પણ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં જોવા મળે છે.